છેલ્લા 2 દિવસથી આમ તો તકલીફ ચાલતી હતી ગર્લ્સ હોસ્ટેલમાં. આજે બોયઝ હોસ્ટેલમાં તે એમના ભોજનમાંથી જીવાતોની નીકળ્યું છે. એબીવીપીથી અમને ખબર પડી છે, એણે ધ્યાન દોર્યું. એટલે સવારથી વિદ્યાર્થીઓ છે એ રસ્તા ઉપર બેઠા હતા, ભૂખ્યા તરસા. 11 વાગ્યાના વરસાદ હતો છતાંય બેઠા હતા. એમની માંગણી હતી અને કોઈ સાંભળવાવાળું નહોતું. અમે આવ્યા છીએ અને એ લોકોને સાંભળ્યા છે. અત્યારે અમે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મુલાકાત લીધી છે અને ઘણી વાતો અમારી પણ ધ્યાન ઉપર આવી છે. અને આપણા મંત્રી શ્રી મનીષાબેન વકીલ સાથે પણ ટેલિફોનિક વાત થઈ છે. તેમને પણ અમે આ વાતથી વાકેફ કર્યા છે અને તેમણે પણ ખાતરી આપી છે કે આની બાબતે ચોક્કસ જે જરૂર હશે એ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આજે અમે એમની સાથે પણ વાત કરી છે. તે અમદાવાદ રહે છે. કાલે એ લોકો અહીંયા આવે છે અને અમે સાથે બેસીને અહીંયા એમની સાથે આ બાબતની વાત કરવાના છે. અને આ વસ્તુ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે, કારણ કે આ ઘણા સમયથી આ ચાલતું આવ્યું છે. ફરિયાદો હતી અને છેલ્લા 2 દિવસથી આ ફરિયાદે ઉગ્ર રૂપ લીધેલું. એટલે આજે અમને સાંભળ્યા છે અને ચોક્કસ આમાં જે લોકો કસૂરવાર હશે એની સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવવાની છે.